જૂનાગઢના સત્તાધારના મહંત વિજય બાપુના સમર્થનમાં આવ્યા અન્ય સાધુ સંતો। ગઈકાલે રાત્રે જૂનાગઢ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ અને અન્ય સાધુ સંતોએ વિજય બાપુ સાથે મુલાકાત કરી। બેઠક બાદ મુબેશગીરી બાપુએ કહ્યું કે ષડયંત્રકારીના નામ બહાર આવવા જોઈએ। હાલ સનાતનના સ્થળોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાનો આરોપ પણ મહેશગીરીએ લગાવ્યો। ગઈકાલે મેંદરડા ખાખી મડીના મહંત સુખરામદાસ બાપુએ પણ વિજય બાપુને સમર્થન જાહેર કર્યું હતું। તો વિજય બાપુ પર પોતાના જ પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવી ચૂક્યા છે। 2 દિવસ પહેલા તેમના સગા ભાઈ નીતિન ચાવડાએ જ વિજય બાપુ પર વ્યભિચારી અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો, જે બાદ વિસાવદર પોલીસ ભાવનગરમાં નીતિન ચાવડાનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું। સત્તાધારના અંદર અત્યારે જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે એના અનુસંધાને ગિરનારના સંતોને સાથે લઈને અને અમે સત્તાધાર ગયા હતા। વિજયદાસ બાપુને મળ્યા, બધી વાતચીત કરી અને મેં એમ કીધું કે જે કંઈ પણ આ ચાલી રહ્યું છે એમાં સત્ય શું છે એના માટે આપે ધર્મસભા બોલાવવી જોઈએ। ધર્મસભા બોલાવ્યા પછી બધાને સત્ય જે હોય એ કહેવું જોઈએ, જેથી કરીને સમાજને ખબર પડે સત્ય શું છે। ઘણી વખતે આપણે વિચાર કરીએ કે આ બધું ચાલી રહ્યું છે એમાં ના બોલવું સારું, ના બોલવું સારું, પણ એ ના બોલવાના લીધે સમાજને ખબર નહીં પડશે અને એના લીધે જે કોઈ પણ ષડયંત્રકારી હશે તો એ ઉઘાડા નહીં પડે અને કદાચ કંઈ એવું થયું હશે તો તમે કહેશો તો એ વાત લોકો સુધી પહોંચશે। મને એટલી ખબર પડે છે કે જે ભૂલ થઈ ગઈ હોય તો એને માફી મગાય અને માફ કરાય। પાપ થયું હોય તો એના માટે પ્રાયશ્ચિત્ત હોય છે। ગુનો કર્યો હોય તો એના માટે સજા થવી જોઈએ, દંડ મળવો જ જોઈએ, પછી કોઈનો પણ હોય। તો એટલે મેં કીધું વિજયદાસજી બાપુ, સૌથી પહેલા તો તમે એકલા નહીં સમજતા, તમારા સાથે બધો સાધુ સમાજ છે।